નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં. તો ચાલો આજના વિડીયોમાં આપણે જોઈશું શાળામાં આવેલી દ્વિતીય સત્રમાં નવી સ્વાધ્યાયન પોથી, જે તમારા જ્ઞાનને પાકું અને દ્રઢ કરવા માટે આપવામાં આવેલ છે. તો સ્વાધ્યાયન પોથીનો ભાગ ચોથો, જેમાં ધોરણ 7નો વિષય સામાજિક વિજ્ઞાનનો પ્રકરણ નંબર 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો. તો ચાલો જોઈએ પ્રકરણનો સ્વાધ્યાયના પ્રશ્નો. તો ચાલો સ્વાધ્યાય પોથીનો ખોલો પાના નંબર 9. પ્રકરણ 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો, જેમાં પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો પહેલો, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? વિકલ્પ એ, કોણાર્કનું સૂર્ય મંદિર કાળા પેગોડા તરીકે ઓળખાય છે. બી, મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે. વિકલ્પ સી, પાટણ શહેરના પટોળા પ્રખ્યાત છે. વિકલ્પ ડી, 12મી સદીમાં ભીમસેન સોલંકી દ્વારા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે. શું પૂછ્યું છે તમને? કયો વિકલ્પ ખોટો છે? તો જેમાં આવશે વિકલ્પ ડી, એ આપેલા પ્રશ્નના અનુસંધાનમાં વિકલ્પ ખોટો છે. તો ચાલો બીજું, ભારતમાં રાજપૂત યુગનો સમયગાળો એટલે વિકલ્પ એ ઈસવીસન 700 થી ઈસવીસન 1200. વિકલ્પ બી ઈસવીસન 800 થી ઈસવીસન 1200. વિકલ્પ સી ઈસવીસન 600 થી ઈસવીસન 1300. વિકલ્પ ડી ઈસવીસન 700 થી ઈસવીસન 1300. જેમાં સાચો વિકલ્પ છે વિકલ્પ એ ઈસવીસન 700 થી ઈસવીસન 1200. ચાલો ત્રીજું, નીચેના પૈકી કયું સ્થાપત્ય નથી? વિકલ્પ એ વિજય સ્તંભ. વિકલ્પ બી પાટણનું પટોળું. વિકલ્પ સી રાણીની વાવ. વિકલ્પ ડી મોઢેરાનું સૂર્ય મંદિર. સાચો જવાબ વિકલ્પ બી પાટણનું પટોળું. ચોથું, નીચેનામાંથી કયું સ્થાપત્ય અલગ પડે છે? જવાબમાં લખાય. તો પહેલા તો વિકલ્પ એ ઉપરકોટ. વિકલ્પ બી લાલ કિલ્લો. વિકલ્પ સી આગ્રાનો કિલ્લો. સાચો જવાબ વિકલ્પ ડી કોણાર્કનું સૂર્ય મંદિર. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 5. રુદ્રમહાલય નીચેનામાંથી શાની સાથે સંકળાયેલ છે? વિકલ્પ એ ચિત્રકલા. વિકલ્પ બી નૃત્યકલા. વિકલ્પ સી સ્થાપત્ય. વિકલ્પ ડી સંગીત કલા. સાચો વિકલ્પ છે વિકલ્પ સી સ્થાપત્ય. છઠ્ઠું, હિતોપદેશ ગ્રંથના રચયિતા કોણ છે? વિકલ્પ એ જયદેવ. વિકલ્પ બી નારાયણ. વિકલ્પ સી કાલિદાસ. વિકલ્પ ડી બાણભટ્ટ. સાચો જવાબ છે વિકલ્પ બી નારાયણ. ચાલો જોઈએ આગળ 7મો. આકારીજા કઈ કલા સાથે સંકળાયેલ હતા? વિકલ્પ એ સ્થાપત્ય. વિકલ્પ બી ચિત્રકલા. વિકલ્પ સી સંગીત કલા. વિકલ્પ ડી સાહિત્ય. તો સાચો જવાબ છે વિકલ્પ બી ચિત્રકલા. 8મું, સોમનાથ મંદિર વેરાવળ ઉપરકોટ. તો શું આવશે? વિકલ્પ એ ગાંધીનગર. વિકલ્પ બી અમદાવાદ. વિકલ્પ સી જુનાગઢ. વિકલ્પ ડી પાટણ. સાચો જવાબ છે વિકલ્પ સી જુનાગઢ. ચાલો 9મું, સંગીત સુધારક નામનો ગ્રંથ કોણે લખ્યો? વિકલ્પ એ ચંદ બરદાઈ. વિકલ્પ બી હરપાલ દેવ. વિકલ્પ સી સારંગદેવ. વિકલ્પ ડી તાનસેન. જવાબ આવશે વિકલ્પ સી સારંગદેવ. 10મું, સોમનાથ હમીરજી ગોહિલ. તો જામનગર. વિકલ્પ એ મિનળ દેવી. વિકલ્પ બી રાણક દેવી. વિકલ્પ
સી સૂરજ કુંવરબા, વિકલ્પ ડી રાણી ઉદયમતી. સાચો વિકલ્પ આવશે વિકલ્પ સી સૂરજ કુંવરબા. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 2. બંધ બેસતા જોડકા રચો. વિભાગ અ ની સાથે વિભાગ બી ને જોડો. તો ચાલો આપણે જોડીશું. પહેલું જરી ભરતકામ. તો વિકલ્પ બીમાં શું આવશે જવાબ? તો કે જરી ભરતકામ ઈ સુરત. કીર્તિ તોરણ, બીજાની સામે શું આવશે? વડનગર ડી. રાણીની વાવ, રાણીની વાવની સામે શું ક્યાં રાણીની વાવ? તો કે પાટણ. ચોથું અડીકડીની વાવ, ક્યાં આવી છે અડીકડીની વાવ? જુનાગઢ. પાંચમું બાંધણી, ક્યાંની વાવ ખણાય? તો કે જેતપુર. ઓકે બાળકો. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પહેલું, દિવાલ એ આમ અને દિવાન એ ખાસ જેવી ઇમારતો ક્યાં આવેલી છે? જવાબ, દિવાન એ આમ અને દિવાન એ ખાસ જેવી ઇમારતો દિલ્હીમાં આવેલા લાલ કિલ્લામાં આવેલી છે. બીજું, આરામબાગ ક્યાં આવેલ છે? જવાબ, આરામબાગ આગ્રામાં આવેલું છે. ત્રીજું, તરણેતરનો મેળો માણવા દેશ વિદેશના લોકો શા માટે આવે છે? તો જવાબ, તરણેતરના મેળામાં ભાથીગઢ સંસ્કૃતિ અને હુડો રાસને જોવા માટે દેશ વિદેશના લોકો ગુજરાત આવે છે. ચોથું, ગુજરાતમાં ભવાઈ ભજવવાનો શ્રેય કોને ફાળે જાય છે? જવાબ, ગુજરાતમાં ભવાઈ ભજવવાનો શ્રેય અસાઈઠ ઠાકરના ફાળે જાય છે. પાંચમું, શર્મિષ્ઠા તળાવ ક્યાં જોવા મળે છે? જવાબ, શર્મિષ્ઠા તળાવ ગુજરાતના વડનગરમાં જોવા મળે છે. છઠ્ઠું, યુનેસ્કો દ્વારા ગુજરાતના કયા સ્થાપત્યને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે? જવાબ, યુનેસ્કો દ્વારા ગુજરાતમાં સોલંકી રાજા ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ બંધાવેલ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે. સાતમું, રુદ્રમહાલય ક્યાં આવેલ છે? રુદ્રમહાલય સિદ્ધપુરમાં આવેલ છે. આઠમું, અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઈ? જવાબ, અમદાવાદ શહેરની સ્થાપના ઈસવીસન 1411માં ગુજરાતના સુલતાન અહમદ શાહે કરી હતી. નવમું, અડાલજની વાવ કોણે બંધાવી હતી? જવાબ, અડાલજની વાવ રાણી રૂડાદેવીએ ઈસવીસન 1498માં તેમના પતિ રાણા વીરસિંહની યાદમાં બંધાવી હતી. 10મું, હાજે કુતુબની રચના કોણે કરેલી? અત્યારે એ કયા નામે ઓળખાય છે? જવાબ, અમદાવાદના સુલતાન કુતુબ શાહે હોજે કુતુબ નામનું એક સરોવર નિર્મિત કરાવ્યું હતું, જે પછીથી કાંકરિયા તળાવ તરીકે જાણીતું બન્યું. પ્રશ્ન નંબર 4. મને ઓળખો. પહેલું, મેં પાલિતાણાના શેત્રુંજય ડુંગર પર જૈન મંદિરો નિર્મિત કરાવ્યા. પાદલિપ્ત સુરી. બીજું, મેં પદ્માવત નામનો ગ્રંથ લખ્યો. મોહમ્મદ જાયસી. ત્રીજું, મેં સહસ્ત્રલિંગી તળાવ બંધાવ્યું. સિદ્ધરાજ જયસિંહ. ચોથું, મારું મૂળ નામ ગિરિદુર્ગ હતું. ઉપરકોટનો કિલ્લો. પાંચમું, કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ મારા સમયમાં થયું હતું. નરસિંહ વર્મન પ્રથમ. ચાલો પ્રશ્ન નંબર 5. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું, તાંજોરનું રાજેશ્વર મંદિર તે સમયનું સૌથી ઊંચું મંદિર ગણાતું. બીજું, આગ્રામાં આવેલ તાજમહલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે. ત્રીજું, શીખ ધર્મનું પ્રખ્યાત સુવર્ણ મંદિર અમૃતસર શહેરમાં આવેલું છે. ચોથું, મિનળ દેવીએ ધોળકામાં મલાવ તળાવ બંધાવ્યું. પાંચમું, મધ્યયુગીન ચિત્રકલાના ગુલશન ચિત્રાવલી અને હબ્સનામાં વિશિષ્ટ ગ્રંથો હતા. ચાલો છઠ્ઠું, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. એમાં પહેલું, ગુજરાતમાં મધ્યયુગીન
આવેલ સ્થાપત્યોના નામ જણાવો. જવાબ: ઉપરકોટનો કિલ્લો, અડીકડીની વાવ, નવગણ કૂવો, મોઢેરાનું સૂર્ય મંદિર, રાણીની વાવ, સિદ્ધપુરનો રુદ્રમહાલય, મલાવ તળાવ, મુનસર તળાવ, શસ્ત્રલિંગી તળાવ, કીર્તિ તળાવ, શર્મિષ્ઠા તળાવ, સીદી સૈયદની જાળી, પાલીતાણાના જૈન મંદિરો અને પાળિયા મધ્યયુગીન ગુજરાતના સ્થાપત્યો છે. ચાલો પ્રશ્ન બીજો. મધ્યયુગમાં સંગીત ક્ષેત્રે થયેલું પ્રદાન જણાવો. જવાબ: દિલ્હી સલ્તનત કાળ દરમિયાન ભારત સંગીતની સ્થાને ઇસ્લામિક સૂફી સંગીતની શરૂઆત થઈ. આ સમયે અમીર ખુશરો મહાન સંગીતકાર હતો. તેણે કવ્વાલીની શોધ કરી હતી. મુગલ બાદશાહ સંગીતનો જાણકાર હતો. તેના દરબારમાં બિરાજમાન તાનસેન રાષ્ટ્રીય સંગીતની સૌથી મહાન કલાકાર હતો. ત્રીજું, લાલ કિલ્લા વિશે ટૂંકમાં માહિતી આપો. જવાબ: શાહજહાંએ દિલ્હીમાં ઈસવીસન 1638માં લાલ કિલ્લો બંધાવ્યો હતો. મુગલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો. શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાના બાદ નામનું નગર વસાવ્યું હતું. તેમાં તેણે દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, રંગમહેલ, મુમતાઝનો શીશ મહેલ વગેરે ઇમારતો બાંધવી હતી. ચાલો નેક્સ્ટ. ચોથું, દિલ્હીમાં આવેલ મધ્યયુગીન સ્થાપત્યોના નામ જણાવો. જવાબ: જામા મસ્જિદ, કુતુબ મિનાર, હોજ-એ-ખાસ, અલાઈ દરવાજા, સીરીનો કિલ્લો, ફિરોઝ શાહ તુગલકે બનાવેલી મસ્જિદો અને શહેરો. પાંચમું, ગુજરાતની હસ્તકલા વિશે ટૂંકમાં જણાવો. જવાબ: ગુજરાતના લોકોના પહેરવેશમાં અનેક પ્રકારની વિવિધતા પ્રવર્તે છે. ગુજરાતની કલા કારીગરીમાં કચ્છનું ભરતકામ અને મોતીકામ, પાટણના પટોળા, જામનગર અને જેતપુરની મનોહર ડિઝાઇનો વાળી બાંધણી, પાટણમાં છેક 11મી-12મી સદીથી પાટણના કુશળ કારીગરોએ બનાવેલા પટોળા વિશ્વભરમાં પ્રખ્યાત થયા છે. પ્રશ્ન 7. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. જેમાં પહેલું, શિલ્પકલા. જવાબ: શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી હથોડી વડે પાષાણ પર કંડારિત કરવાની કલા એટલે શિલ્પકલા. સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. બીજું, સ્થપતિ જવાબ: કોઈ વ્યક્તિ તેના મનમાં જાગતા ભાવોને છીણી હથોડી વડે પાષાણ, લાકડા, ધાતુ પર કંડારે તો તે વ્યક્તિને સ્થપતિ કહેવાય. ટૂંકમાં, સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને સ્થપતિ કહેવાય. ત્રીજું, લાલ કિલ્લા વિશે ટૂંકમાં માહિતી આપો. શાહજહાંએ દિલ્હીમાં ઈસવીસન 1638માં લાલ કિલ્લો બંધાવ્યો. મુગલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો. શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાના બાદ નામનું નગર વસાવ્યું હતું. તેમાં તેણે દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, રંગમહેલ, મુમતાઝનો શીશ મહેલ વગેરે ઇમારતો બાંધાવી હતી. ચોથું, દિલ્હીમાં આવેલ મધ્યયુગીન સ્થાપત્યોના નામ જણાવો. જામા મસ્જિદ, કુતુબ મિનાર, હોજ-એ-ખાસ, અલાઈ દરવાજા, સીરીનો કિલ્લો, ફિરોઝ શાહ તુગલકે બનાવેલી મસ્જિદો અને શહેરો. પાંચમું, ગુજરાતની હસ્તકલા વિશે ટૂંકમાં જણાવો. જવાબ: ગુજરાતના લોકોના પહેરવેશમાં અનેક પ્રકારની વિવિધતા પ્રવર્તે છે. ગુજરાતની કલા કારીગરીમાં કચ્છનું ભરતકામ અને મોતીકામ, પાટણના પટોળા, જામનગર અને જેતપુરની મનોહર ડિઝાઇનોવાળી બાંધણી, પાટણમાં છેક 11મી-12મી સદીથી પાટણના કુશળ કારીગરોએ બનાવેલા પટોળા વિશ્વભરમાં પ્રખ્યાત થયા છે. પ્રશ્ન નંબર 8. ટૂંક નોંધ લખો. પહેલું, સોમનાથ મંદિર. જવાબમાં લખાય: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં સોમનાથ. જવાબમાં લખાય: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિર આવેલું છે. સોમનાથ શૈવ પંથનું એક અત્યંત
પુરાતન સમૃદ્ધ અને મહત્ત્વનું કેન્દ્ર છે. આજે પુરાણા મંદિરનું માત્ર સ્થાન જોવા મળે છે. છેલ્લે 1951માં આ નવા મંદિરનું નિર્માણ થયું છે. સોમનાથ એ ભારતમાં અત્યંત પવિત્ર એવા 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. બીજું, કોણાર્કનું સૂર્ય મંદિર. જવાબ: કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં જગન્નાથપુરી જિલ્લામાં બંગાળના અખાતના દરિયા કિનારામાં આવેલું છે. 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું. સમગ્ર રથ મંદિરને 7 અશ્વોથી ખેંચતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ રથ મંદિરના આધારને સૌંદર્ય આપતા 12 મોટા પૈડા છે. આ મંદિર કડા પથ્થરોમાંથી બનેલું હોવાથી તે કાળા પેગોડાના નામે પણ ઓળખાય છે. ચાલો, પ્રશ્ન નંબર 9. માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. 1. નીચે આપેલા વિગતોનું સ્થાપત્ય, સાહિત્ય અને સંગીત અંગેની વર્ગીકરણ કરવાની વિગતો આપવી. સ્થાપત્ય એટલે બાંધકામ. ઉદાહરણ તરીકે મકાનો, નગરો, કૂવાઓ, મિનારાઓ. સાહિત્ય કવિ, લેખકો દ્વારા લખાયેલ. ઉદાહરણ તરીકે ગીત ગોવિંદમ, પદ્માવતમ. સંગીત એ મનોરંજન માટેનું અગત્યનું માધ્યમ છે. ઉદાહરણ તરીકે સંગીત રત્નકાર. બીજું, નીચે આપેલા બોક્સમાં નામ મુજબના ચિત્રો શોધી ચોંટાડો. પહેલું, સોમનાથ મંદિર. તો તમે ગૂગલ બાબાનો ઉપયોગ કરીને સોમનાથ મંદિરનો સરસ મજાનો ફોટો શોધીને એને કલર પ્રિન્ટ કરીને તમારી સ્વાધ્યાયન પોથીમાં ચોંટાડી શકો છો. અથવા કોઈ જૂની બુક હોય જેમાં આ નવું સોમનાથ મંદિર બનેલ છે, જે જીર્ણોદ્ધાર દ્વારા કરાવેલ છે, એ મંદિરનો ફોટો મળે તો એ કટિંગ કરીને પણ ચોંટાડી શકો છો. એવી જ રીતે બીજું છે મોઢેરાનું સૂર્ય મંદિર. તો બંને ફોટા તમે યોગ્ય રીતે અથવા મોબાઈલમાંથી આ વિડીયો જોડતા હોય ત્યારે સ્ક્રીનશોટ લઈ લો અને સ્ક્રીનશોટ દ્વારા બંને ફોટાનો પ્રિન્ટ કાઢી લો કલર અને તમારી સ્વાધ્યાયન પોથીમાં ચોંટાડી દો. કે બાળકો, ચાલો આગળ જોઈએ. 3જા નંબરમાં આપેલ કોષ્ટકમાં ખાલી જગ્યામાં યોગ્ય માહિતી ભરો. ક્રમ, ગ્રંથ અને રચયિતા. પહેલું, પદ્માવત, મોહમ્મદ જાયસી. બીજું, કાન્હડે પ્રબંધ એટલે પદ્મનાભ. ત્રીજું, તુગલકખાના અને તારીખે દિલ્હી, અમીર ખુશરો. ચોથું, પૃથ્વીરાજ રાસો, ચંદબદરાય. પાંચમું, સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી, ભાસ્કરાચાર્ય. એમાં આગળ ક્રમ, સ્થાપત્ય અને સ્થળ. પહેલું, રાણીની વાવ. સ્થળ પાટણ. બીજું, ઉપરકોટનો કિલ્લો. સ્થળ જૂનાગઢ. ત્રીજું, કીર્તિ તોરણ, વડનગર. ચોથું, ગોલ્ડન ટેમ્પલ, અમૃતસર. પાંચમું, કોણાર્કનું મંદિર, પુરી, ઓડિશા. ચાલો આપણે શબ્દચોરસમાં છુપાયેલા 4 સ્થાપત્યો અને 5 ગ્રંથોના નામ શોધી નાખીએ. તો પહેલું ઉપરની લીટીમાં છુપાયેલું છે તાજ મહલ. બીજું છે કાન્હડે પ્રબંધ. અહીંયા છે કીર્તિ તોરણ. અહીંયા છે ગોગીત ગોવિંદ. પછી છે રુદ્ર મહાલય. અહીં રુદ્ર મહાલય. પછી છે પૃથ્વી રાસો. અહીંયા છુપાયેલું છે પૃથ્વી રાસો. પછી છે પદ્માવત. અહીંયા છુપાયેલું છે પદ્માવત. અહીંયા છે રાણીની વાવ.
પછી નીચે છે અહીંયા હિતોપદેશ અને અહીંયા છેલ્લે છે વિજય સ્તંભ. કે બાળકો, ચાલો આગળ જોઈએ. એ જે સ્થાપત્યોને શોધ્યા એ સ્થાપત્યોના નામ લખી નાખો. સ્થાપત્યોમાં તાજમહેલ, કીર્તિ તોરણ, વિજયસ્તંભ, રુદ્ર મહાલય અને રાણીની વાવ. ગ્રંથોમાં હિતોપદેશ, ગીત ગોવિંદ, પૃથ્વીરાજ રાસો, કાન્હાળદે, પ્રબંધ અને પદ્માવત. ઓકે બાળકો, આપણે આ પાઠનું તમામ સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. તો ચાલો, તમે હવે ચેનલમાં પ્રથમ વખત હોવ, નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રને લિંક શેર કરી દો કે જેથી એને પણ આવા નવા અવનવા વિડીયો મળી રહે. ઓકે બાળકો, આવજો.